વાહ આજે ગાડલા લઈ લઈને આવે હો બધા, પણ હવે આ બધો ખરો ડાયરો છે. અમુક મોઢું દેખાડવા આવ્યા હોય એ વી ગયા હોય, અમુક આવવા ખાતર આવ્યા હોય એ વી ગયા હોય, અમુકને દિવસે કામ હોય એ વી ગયા હોય, અમુકને કાલ મતગણતરીમાં બેહવું હોય એ વી ગયા હોય. પણ હવે આ બધો ખરો કે જેને દિવસે પણ કથા પણ સાંભળવાની છે. અને એટલું કહું તમને કે કથા ન ચૂકતા, કારણ કે ભગવાન કૃષ્ણનું કોઈ વાંગમય સ્વરૂપ હોય ને તે ભાગવત જે છે. ખાલી પોથીજીના દર્શન કરી લ્યો ને તોય પાપ ભાંગીને ભૂકો થઈ જાય. અને એમાંય જિજ્ઞેશ દાદાના મુખેથી આ ભાગવત કથા સાંભળી રહ્યા છો. ભગવાન કૃષ્ણનો મહિમા ગાન ઈ ખબર પૂછીને વાલો આપણે કાંઈ ન કરીએ, સવારમાં જાગીને ઠાકરનો એક દીવો કરો ને પછી તમારું કાર્ય કરજો, પછી તમારો વિરોધી કોણ છે ન ગોતતા, દીવાની જ્યોત ગોતી લેશો. કારણ કે વેદ સાક્ષી છે જે કેવલ ભગવાન કૃષ્ણ કહે છે, દ્વારકાધીશ એમ કહે છે કે જે કેવલ મને એકવાર યાદ કરતો હોય પછી ભલે દ્વારકા આવે ન આવે, મંદિરે આવે ન આવે, એ તો બાપ હવે ફેર્યું થઈ. આપણી માવુને પૂછો, આપણા બાપ દાદાને પૂછો, આપણે હવારમાં ગાયું ને દોતા દોતા ઠાકરને યાદ કરી લેતા. એને જેટલો ભોળાનો ભગવાન છે એટલો બુદ્ધિશાળીનો ભગવાન નથી. જ્યાં ભોળપ છે એમને બીજી કાંઈ નથી કરવું, ખબર પડતી. ન જાનામી પૂજા, અરે ન જાનામી યોગ, અને મુક્તિ શું કહેવાય એ અમને ખબર નથી. અને મુક્તિમાં માનનારો આ સમાજ છે જ નહીં હો.
હે ભગવાન અમારા 84 લાખના ફેરા ટળી જાય નહીં, આને આજ ફેરે પાછા આવવું અહીંયા. એટલે જ આપણે ત્રીજી પેઢી આપણા દાદાનું નામ રાખીએ. આપણો દાદો મોક્ષ થઈ જાય તો મેળ જ ન આવે, આપણી ભેગો જ રહેવો. હા, ઈ માનનારા આપણે છે. ભવો ભવ આની આ માં મળે. આપણે ચાલાક બુદ્ધિનું ચાતુર્ય નથી જોતું, આપણે હળવી બુદ્ધિમાં જીવવું છે. એટલે આપણી ભેગો વાહળી વગાડતો હતો. આપણે આમ શું છે, જાજા બેહી નો એક કે આપણે જાજા નો બેહી કે જો આપણે બેઠા તરત ક્યાં ગયો તો ભાઈ? કડી આપણે ટેકો જોવે, કડીને આપણે કાસ ગમે એવો ભલે ને કિંમતી ધાબળો હોય પણ આપણે તરત કડી આડો મૂકી દો. કડીનું આપણે એમાં બધા આપણે આવી ગયા. શું કામ તમને ખબર છે? એ આપણે પેઢીઓથી દુખાવો છે. ગમે એટલે ઊભા રહીએ, ગમે એટલે હાલી એકથી બેહવાનું આવે એટલે ટેકો જો કડી ના કાસા. એ આપણે ગોવર્ધન ઊંચો કર્યો ને તે દુના ગોવર્ધન ઊંચો કર્યો ને એટલે ભગવાને ટચલી આંગળી આમ ગોવર્ધન ઊંચો કર્યો અને આપણને બધાને કીધું કે તમે લાકડીઓ રાખો, બધા હારી છે હાલો. ભગવાન એને જ કહેવાય ને, બધાને ભાગ આપે કે બધા ટેકો રાખો. એટલે કાલ કોઈ એમ ન કહે કે એકલે ટચલી આંગળી, ના ના ગોવાળો એ ટેકો રાખ્યો. એટલે આપણે બધા લાકડીઓ રાખીએ ને પછી આપણને અભિમાન આવ્યા, ટચલી આંગળીએ થોડો ડોહો રે એવડો મોટો, એ તો અમીએ ટેકા રાખ્યા. ભગવાન તો અંતર્યામી સાંભળી ગયા કે એમ તમે રાખ્યો એમ. ભગવાને થોડીક ઢીલ દીધી. એ ગોવર્ધનની તાક કેડે લેજે પાંચ આ તેદુના જે કેડે કડાક આવ્યા ને એનો પુરાવો. કઈડ નો દુખે તે આપણે ન હોય, પણ એ અંતર્યામી નારાયણ ભગવાન કૃષ્ણ એવા છે, દ્વારકાધીશ એવો છે કે તમે ત્યાં જાઓ તો જ તમને આશીર્વાદ આપે એવું નથી. તમારા ઘરના ખોરડામાં એને રોજ યાદ કરજો, અને રોજ અહીંયા બેઠા બેઠા યાદ કરતા પછી દ્વારકા જાવ ને તો મારો વાલીડો દોઢ દેતો હામો આવ્યો. સુદામા કોઈ દી ગયા નહીં, એનું નામ લીધા કર્યા, એનું સ્મરણ કીધા કર્યા, એનું ગૌરવ લીધા કર્યા. કોક વખાણ કરે કે વાહ દ્વારકાધીશ વાહ, તો આને પોરો ચડે. આ વાત એ માટે કરું છું મારા બાપ કે દ્વારકા અનેક જાતા હતા. અત્યારે જેમ જાય ત્યારે સન્મુખ દ્વારકાધીશ બેઠો છે તો કોણ રાજા નહીં જાતો, પણ કોઈની માટે દોટ દીધી હોય નામ સાંભળી એવો કેવલ એક સુદામા. શું કામ? સુદામાને ભગવાન કૃષ્ણની હારે ભળ્યો ને એનું ગૌરવ હતું, એની ઈર્ષા નહોતી. એટલી જ વસ્તુ, એટલે જ મેં આ માધ્યમ રાખ્યું, ઈર્ષા શબ્દ વાળા ઘડીએ વાપર્યો. એ એક આપણામાં લે કાઢ નાખો ને, આપણામાં છે એવું નથી કેતો, જેનામાં હોય એના. તમે જેની હારે બોલતા ન હો અને એના વખાણ સાંભળો અને તમને અંદરથી ટાઢક થાય ને ત્યારે માનવાનું તમારી નજીક દ્વારકાધીશ છે, એમાં કોઈ સવાલ નહીં. આજુબાજુ હશે પણ હગા ભાઈ નું હારું જોઈને ઈર્ષા થાય એમ. ભલે જાહેરમાં ન કહેતો હોય પણ અંદર એ પીડા થાય ત્યારે માનજો કે તમે દ્વારકાધીશ ઠાકર થી બહુ આઘા છો. ભલામણ હે સુદામાને શું થયું? એ દ્વારકા હાલીને જતા હતા ને, તાંદુલ હારે લીધેલા. ગોરાણીએ કીધું કે જાઓ દ્વારકાધીશ પાસે. ઓલો કીધું કે હું માગું નહીં, હું બ્રાહ્મણ છું અને કૃષ્ણનો મિત્ર છું, કે હું તમને માગવા જવાનું નથી કહેતી. તો એને ગોકુળ મૂક્યું ને પછી જશોદા માના હાથના તાંદુલ પછી નહીં ખાધા હોય, એ કોઈ દી તાંદુલ નહીં જમ્યો હોય. અમેરિકા જઈએ આપણે અને તૂટી જઈએ ને તો અહીંયા આપણી માવું રોટલો બનાવે ને એવો રોટલો અહીંયા બને જ નહીં.
કારણ કે ત્યાં એવી તાવડી ક્યાં લેવા જાવે, એ આપણી માવુના હાથ ક્યાં લેવા જવા જ્યાં મહળતી હોય ને. શહેરની બાયુ બેનો બેઠા એટલે કહું, શહેરની બાયુ રોટલા શીખવા આવી આપણા નેહડે કે બેનો અમારે રોટલા શીખવા છે. તો આપણી માવું કીધું વૈયાવો આવ્યા રોડા વૈયાવો. માસજો જેવા સેન્ડલ બારા કાઢ્યા, બેહાડ્યું હામ્યું, કાથરોટ પકડાવી લ્યો કાથરોટ, પાણી નાખ્યું, મીઠું નાખ્યું. એ કળશાના તળિયે જે મીઠું આમાં ભંગાતું હતું ને એ તો સમય વયો ગયો હાવ યાર. આમ મીઠું પાણી હલકું કરીને લોટ નાખીને કીધું કે મહળો, મહળાય. પછી કીધું ગોળ પીંડો કરો, પછી ગોળ પીંડો કર્યો, પછી કીધું આમ ટ્રેક્ટરના પૈડા જેવું કરો. હવે એ બાજુ ટ્રેક્ટર નહોતા જોયા, પછી ગામમાં લઈ ગયું, કીધું કે આ ટ્રેક્ટર આ પૈડ્યું. આમ ટ્રેક્ટરના પૈડા જેવું કર્યું, પછી કીધું કે આમ પાણી વાળો હાથ કરતી જાવ છે આમ ટીપચ્યું જાવ. તો એ ટીપચ્યું જો તેનું બાપ ખરતું ગયું બધું કાંઈ. એ 3-4 વાર ટ્રાય કરી પણ હરીખું જામ્યું નહીં. પછી આપણી માવું કીધું કે ધાબડિયા કરો, ધાબડિયા તમારથી ટીપે નહીં થાય. તાકે અમારે ટીપીને શીખવા હોય તો ત્યારે આપણી માવુએ કીધું કે તો તમારે એકવાર મરવું પડે ને અમારે પેટ જન્મ લેવો પડે, એ પેલા ન થાય. હા, એક લાપસી ને એક રોટલો, એક લાપસી હો, એ કઈ સોપડીમાં શીખે ન થાય. એ તો જેની માને આવડતું હોય એની દીકરીને આવડે. એટલે જ આપણે પરણીને દીકરી દીવડો લઈને આવી હોય ને એ દીવે સુલો ધુકાતો. અને પહેલી વહેલી નિવેદની લાપસી દીકરી પાસે કરાતી હતી. અને જેવી લાપસી થાય ને એની ઉપર એના પરિવારની ખબર પડી જતી હતી દીકરી ચાતુર્ય બહુ છે, દીકરી ડાય બહુ છે. નકર અમે એક જગ્યાએ અમારે તો રોજ બહાર જમવાનું, એટલે અમે એક જગ્યાએ જમવા ગયા હતા, આમ લબ લબ થાળીમાં પડ્યું બધું. અમે જમવામાં હાથ નાખ્યો ને તો આમ લાળું થયો, એ થાળીની કોરે પછી લાળું ભાંગ્યું. ભૂપતભાઈ ને બધા બેઠા હતા, મેં કીધું આને ન અડાય, બીજું જે ખાવું હોય ખાવ. બીજી વાર બેન પીરસવા આવ્યા કે લાપસી લેવી, લોંદો લાપસી. મેં કીધું લાપસીના કુળને બગાડ્યું એને. મેં કીધું અમારે નથી લેવું. અમારે ભૂપતભાઈ કીધું મને આપો. એટલે ભૂપત ન ખવાય. મને કે ખાવી ક્યાં, હાંઢીઓ કરતો તો ડોક ઘટે. આના મને કે હાંઢિયા કરાય, આને ખવાય નહીં. ભગવાન કૃષ્ણએ તાંદુલ નહીં જમ્યા હોય, ગોરાણી કહે છે એની હાટું તાંદુલ લેતા જાઓ. અને ભગવાનને તાંદુલ દેવા માટે સુદામા નીકળ્યા છે પોરબંદરથી. ધીરે 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 હાલ્યા જાય. પણ રસ્તામાં જ્યાં રોકાણા, ઘડીક પોરો ખાધો અને વટે માર્ગુ ચાલી નીકળ્યા. અને વટે માર્ગુ વાતું કરતા હતા કે જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ થયા છે ને ત્યારથી એ લીલા લે ભાઈબંધના વખાણ સાંભળ્યા ને. નહીતર આપણી હારે ભણતો હોય ને એ ગુજરાતનો મુખ્યમંત્રી થયો હોય અને આપણે કઈ ફલાણા હોય તો આપણે શું કઈ ખબર, અમારે હારે ભણતો હોય. એને બાપા પાસે કાંઈ નહોતું. મારા બાપા સોપડા લઈ દેતા, તારા બાપા એને સોપડા લઈ દેતા. તું અહીંયા કેમ રહ્યો, ઓલો કેમ ત્યાં પહોંચ્યો? તારી અંદર આ તત્વ પડ્યું હતું ને એટલે તને કોઈ આગળ ન વધવા દીધો. તને વખાણ કરતા આવડ્યા ને કે ઈર્ષા કાઢતા આવડ્યું નહીં. સુદામાએ વખાણ સાંભળ્યા કે જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ થયા છે ત્યારથી તો એ લીલા લેન. અને સુદામાના મોઢામાં શબ્દ નીકળ્યા, શું કે પણ તું થયો, તું થયો દ્વારકા ધણી, આન મારા સોગાળાય રણછોડ, પડતા તો અંગડાના જોની મરો. એ જોઈને સૌને પલટાણા શામળા. પોરમાં દ્વારકા કેમ આવી ગયું સુદામાને ખબર ન રહી. દ્વારપાળો અટકાવે છે, ક્યાં જાવ છે ભાઈ? હવે આપણે અત્યારે ભલે મુખ્યમંત્રી આપણા મિત્ર હોય પણ ત્યાં જાય તો એના પ્રોટોકોલ પ્રમાણે રહેવું પડે ને. હું હમણાં મળવા ગયો તો ગાડીમાં તલવાર પડી, ચેકિંગ કર્યું ને ત્યાં ઓલું હેઠે ઉપર ને બધું લગાડે. મને કે આ તલવાર, મેં કીધું એને સન્માન કરેલું છે. અમારે સન્માન નહીં પડી હોય, અમારે કઈ ધીગાણા ન હોય. તો ઓકે ઓકે ઓકે, એના પ્રોટોકોલ પ્રમાણે રહેવું પડે.
ભાઈ અહીંયા બેઠા છે પણ એની ઓફિસે જાય ત્યારે એના પ્રોટોકોલ પ્રમાણે આપણે રહેવું જોઈએ. પછી એના માણસો કોઈ એમ કે ક્યાંથી ન ઓળખતા હોય ને એમ કે ઘડીક બેસો તો એમને કહે હવે નામ દે ને. ના, સાની મનીનું બેહાય, ધીરજ ધરાય. એ સીસીટીવીમાં જોહે તો કહે કે એલા આમે તો આવવા ગયો. એક હવારમાં રેશનિંગની દુકાનની લાઈન, પેલા રેશનિંગમાં જ બધું લેતા, હવ ડબલા હવના ઘાસલેટના મૂકીને બેઠેલા લાંબી લાઈન. એમાં એક જણો આવ્યો 9 વાગે. જેવો લાઈનમાં પ્રવેશ કર્યો તો ડબલા મારીને બારો કટવો. પાછળ તારા બાપ 5 વાગ્યાના લાઈનમાં. બોલો પાછો બિચારો આવ્યો તો પાછા ડબલા પાછળ. ત્રીજી વાર માર્યો ને ત્યારે એને કીધું હવે મારશો તો હું દુકાન નહીં ઉઘાડો. પછી કીધું કે આને જવા ગયો, આ દુકાન વાળો છે, આને તો ઘાઘા, આપણે ઘાઘા બહુ થઈ જાય, જોતા નથી આ કોણ છે. સુદામાં ઘાઘા ન થાય. દ્વારપાળે કીધું કે ભાઈ ક્યાં જાવું તારે? કે ભગવાનને મળવું છે, કૃષ્ણને મળવું છે. તમારે મળવું એમ? આનું તો શરીર કેવું હતું? શરીર સુકાણા જયના એ રુધિર હેરાણા રે. શરીર સુકાણા જયના રુધિર હેરાણા રે. કસોટામાં પાડ્યા એને જોને કાણા રે ફેરવા રે કોતડી રે ગીજી સુદામો જીજાજી ક્યામાં જોને આયા રે દર્શન હાથના રે ઉકલ શરીર, ઉઘાડા પગ, હાટલ એક પોતળી પહેરેલી, ડગમગતો દેહ. આ દેહ જોઈ દ્વારપાળોએ કીધું તારે દ્વારકાધીશને મળવું છે ભાઈ? ક્યાંથી આવો છો? પોરબંદરથી આવું છું. શું કામ મળવું? તમારે કામ શું છે? મારે કાંઈ કામ નથી, ખાલી એમ મળવું છે. અરે હાલ હાલા ભાઈ, એવું નથી ભાઈ, હું અમે હારે ભણતા, એનો હું સહ અભ્યાસી છું, નારાયણનો સખા છું, મિત્ર છું. મારું નામ તો દેજો ખાલી. એને એટલું કહો ને ખાલી સુદામો મળવા આવ્યો છે, સુદામો મળવા આવ્યો, મારું નામ ગયો. ત્યાં તો દ્વારપાળે ધક્કો દીધો. હાલ હાલ કીધું ને તને, આપ ધક્કો માર્યો અને સુદામા પડી ગયા અને અંદર ધાસકો પડી ગયો. કરે આ નહીં મને જવા દે. ધ્રુજતા છે દ્વારપાળો ને ભગવાન સુદામા, એને ભગવાન કહે. ભગવાન જેવો જ હોય, ભગવાનનો ભાઈ હોય ને. તમારી અંદર સત્ય આવી જશે, તમને ભગવાન થતા કોઈ રોકી નહીં શકે. તમે 1000 માણસની રોજી આપતા થઈ જાઓ એટલે તમે ભગવાન. આ નરું સત્ય છે. તો 1000 પરિવાર એમ તમને કહેશે કે એ અમારા શેઠ છે. શેઠ એટલે ભગવાન, અમારો માલિક છે, અમારો ધણી છે. પણ 1000 વ્યક્તિનું પોષણ કરતા આવડી જવું જોઈએ. બીજાને સાથે લેતા શીખો, બીજાને તોડતા નહીં. સુદામાએ હાથ જોડીને એટલું કીધું, બાપ મને ન જવા દો તો કાંઈ નહીં, પણ મને નથી લાગતું કે હવે મારા ખોળિયામાં જીવ રહે. મારો આત્મા મારો કૃષ્ણ છે અને મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય અને મારું શરીર અહીંયા પડ્યું હોય અને પછી તમારો દ્વારકાધીશ નીકળે ને પૂછે કે કોણ પડ્યો, તો પગે લાગીને કહું એટલું તો કહેજો, પોરબંદરનો બ્રાહ્મણ હતો, તમારી મિત્રતાનો દાવો કરતો હતો, નામ સુદામો હતું, એટલું કહેશો ને, મને વિશ્વાસ છે મારી લાશ ઉપર મારો નાથ 2 આહુડા પાડશે. એમાં વડીલ આવા બેઠેલા, દ્વારપાળ દૂર બેઠેલા, એ જોઈ ગયા. જો મોટું આમ થવાય, દોઢ દઈને ગોર બાપાને બધ ભરી ગયા. ગોર બાપા તમારે આતરડી નો દુભાવતા હો, દ્વારપાળો ને ખીજા નાખ, શું ગમે ને ધક્કા મારો છો. ગોર બાપા અત્યારે મળવાનો સમય નથી ને, એટલા છોકરાઓએ ના પાડી. અત્યારે ભગવાન છે ને દરબારમાં ન બેઠા હોય, અત્યારે સ્વયં કક્ષમાં બેઠા હોય, અત્યારે ભગવાનના ભોજનનો સમય છે.
છતાં તમે આપ બેસો આયા, હું જાઉં હો, હું તમારા માટે હું જાઉં એમ કરીને જાય છે. દ્વારકાધીશ અષ્ટપટરાણીની વચ્ચે ભગવાન બેઠા છે. સત્યભામા સૂર્યમું સોળી રહી છે, રૂક્ષ્મણી રોટલો આપી રહી છે, કુબજા હુકલ વડું દેખાડે છે. આઠે જણીઓ ખવડાવતી છે. ભગવાનનું થાતું કેવું, અને એકનું ઓછું ખાય તો એક રિહાઈ જાય. મારા હાથનું ખાતું નહીં, એ એની ભેગા રહ્યો. હું મારા નાથને કેવું થાતું છે તો જો ભાવથી જ્યાં ભગવાનને જ્યાં પીરસે છે. એમાં દ્વારપાળ આવીને કહે છે, એકવાર ભગવાન જમતા હતા ને આ રીતે, એમાં ભગવાને આઠે રાણીઓને ધક્કો મારીને ભગવાને દોટ દીધી. દ્વારકાધીશ દોટ દીધી. બાયુની ઉપર કોક ઉપર દાળ ઢોળાણી, કોકની ઉપર શાક ઢોળાણું, રબડી, પૂરણ પોળી, બાયુ લુગડા મારે રોયે માથે નાખ્યું બધું. ભગવાન અટારીએ વયા ગયા. એ અટારીએ પહોંચ્યા, જેટલી ઝડપથી અટારીએ ગયા એટલી ઝડપે પાછા આવી આવ્યા. પછી કે લાવો 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 જમવા લાવો. બોલ્યું કે હું જમવા લાવ, આ ઢોળી નાખ્યું ડોહું બધું, ક્યાં ક્યાં જાવું છું. અને આઠેયને વેમ શું પડે ખબર, કૃષ્ણ સહેજે આવી રીતે દોટ દે ક્યાં ક્યાં જોયું હતું કે રાધા સાંભળી ને. હા હા, અમને ખબર છે, અમે એ કે નથી ગમતી, તમને રાધા ઠૂઠ છે તમારે. પાછા કૃષ્ણ હાથ જોડે કે રહેવા ગયો, કોઈ દી ગોકુળ નથી ગયો. માઇન્ડ ભૂલું તા તમે પાછું અહીંયા સડાવો. ના ના, તમારા ખિસ્સામાં મેં ફોટા જોયા ઘણી વાર. રાધાનો ફોટો અહીં ખીચામાં એટલે હૃદયમાં હતો કૃષ્ણ. ગોકુળમાં આવી પૂછ, દ્વારકા આવી પૂછે છે કાન, કોણ હતી રાધા તો શું જવાબ દઈશ માધા. હા હા, આને પ્રોગ્રામ કહેવાય. અત્યારે ચાલુ થયો ને આને પ્રોગ્રામ. હવે કેટલા બેઠા એ મહત્વ નથી, કેવી રીતે બેઠા ને એ મહત્વનું છે વાલા. હા, બધા બેઠા છે ને આશરીને બેઠા છે, અને નદી આશરી જાય ને પછી જ નવાય. ખાલી મોટે ઉપાડે હરિદ્વાર ગયા હોય ને ઉપરવા બે હોય ને બે કાંઠે ગંગા જાતી હોય હુડુડુડુડુ કરતી, ભાઈ હરર ગંગે દીકરો ન થવાય, પોરો ખવાય, નકર દરિયા ભેગી ના થઈ જાય. એ આશરે ને પછી નવાય એમાં. હા, એમ અત્યારે જ આ બધું છે ને આશરી જ બેઠેલું છે, એટલે આ દ્વારકાધીશ યાદ આવ્યા. હા, અને મારી રાતે સુધરી જાય ને એ બાને મારે ભગવાનના ગુણગાન ગવાય. કેટલાક દાખલા દેવા દુનિયાને, જોક્સ દેવા. દુનિયા તો દાંત કાઢીને વહી જાય બાપ, પણ ઓલો પૂછશે કે અમને કેટલીક વાર યાદ આવ્યા કલાકારનો દીકરો થઈ ગયો હતો. હા, અમારી રાત સુધરે છે. આ મારો પોતાનો સ્વાર્થ છે, અત્યારે બોલું છે. હા, મળવા તો ત્યારે આવું. ભગવાન પાછા દોટ દઈને પાછા બે ગયા. લાવો લાવો જમવાનું. કે નહીં, કેમ તમે ભાગ્યા હતા કેમ? અરે પણ રૂક્ષ્મણી તું તો સમજાય બધા. પહેલો વેલો લવ લેટર, પ્રેમ પત્ર કોઈએ લખ્યો હોય ને તો રૂક્ષ્મણીએ લખ્યો છે, ભગવાન કૃષ્ણ. અને આ દેશની દીકરીઓને કહું છું કે પત્ર લખો તો એવા લખો તમારો કુળ ગોર વાંચી શકવો જોવે, તમારો બાપ વાંચી શકવો જોવે. કૃષ્ણ માટે શું લખ્યું છે રૂક્ષ્મણીએ? 7 શ્લોક છે. દાદા જિગ્નેશ દાદા કેસે આયા કથામાં. અને આજની તારીખે દ્વારકા પર ડે રોજ રાતે ભગવાનની શયન આરતી થાય. પેલા સંધ્યા આરતી, પછી ભોગ આરતી, પછી ભગવાનને ભોગ ધરાય, પછી શયન આરતી. અને શયન આરતી થઈ રહીને ભગવાનને પોઢાડવામાં આવે, સોપાટ મૂકવામાં આવે, પાનના બીડા મૂકવામાં આવે. અને ત્યારે બ્રાહ્મણ, મારા દ્વારકાનો ગુગળી બ્રાહ્મણ આજની તારીખે એ રૂક્ષ્મણીનો પત્ર વાંચે છે, દ્વારકાધીશને સંભળાવે છે. 7 શ્લોક છે. એ 7 શ્લોક આ દેશનો યુવાન કે આ દેશની દીકરી એ જો બોલતી થઈ જાય એના જીવનમાં કોઈ દી તકલીફ ન પડે. હે મારા અંતર્યામી, મેં તને જોયો નથી. રૂક્ષ્મણી કહે છે, હે અંતર્યામી, મેં તને જોયા નથી. તમને
તમે મને નથી જોયું, પણ તમારા ગુણના ડંકા સાંભળી અને આ રૂક્ષ્મણીએ એનું સર્વસ્વ તમને અર્પણ કરી દીધું છે. આપની સેવાનો મને અવસર આપો. મને જે વરરાજો પણવા આવે છે એ શિશુપાલ તમારી ફૂઈનો જ છોકરો છે, ભગવાનની ફૂઈનો છોકરો. બહુ બટક બોલો હતો, લખણ ખોટો. ફૂઈ આવીને કૃષ્ણને પગે લાગે, કનૈયા મારા દીકરા હું જોતો નહીં હોય, એના અવગુણ હું ન જોતો. ફૂઈ રોવે કે પણ ફૂઈ હું કરું? એ જ્યારે હોય ત્યારે મને બેફામ ગાળો આપે છે જાહેરમાં. સહન કરજે ને ભાઈ, તું કૃષ્ણ છો. ફૂઈ રડે છે એના દીકરા માટે. અને ગોવિંદ કહે છે, ફોઈ તમને વચન આપું, શિશુપાલની 100 ગાળો હું સહન કરીશ. અને પાંડવોએ યજ્ઞ કર્યો, ભરી સભા બેઠી છે, દેશે દેશના રાજાઓ આવેલા છે, ધર્મરાજ યુધિષ્ઠિર ગાદી ઉપર બિરાજમાન છે, ઇન્દ્રપ્રસ્થની રાજધાની છે. અને એની અંદર ઘોષણા થઈ કે આજની સભાના અધ્યક્ષ તરીકે ભગવાન કૃષ્ણને અને શિશુપાલ આવે છે. છેલ્લી વાર કૃષ્ણને મળે છે ભરી સભામાં કે આને તમે મારા મામાના દીકરાને તમે અહીંયા અધ્યક્ષ બનાવ્યો. અને ગાળો ચાલુ કરી ભરી સભામાં. દાદો ભીષ્મ ઉભા થઈ ગયા કે એ શિશુપાલ, ભીષ્મને જીક્યો કે તું દાઢું મૂછ વાળી માં છો. ભીષ્મ કહે છે કે મહાદેવના સોગંદ શિશુપાલ, કૃષ્ણની હાજરી ન હોત તો આજ હું તારો વધ કરત. આ તો દાદાની હામાં હાથ જોડ્યા કૃષ્ણ. દાદા તમે બેસી જાઓ, એ મને કહે છે તમે બેસી જાઓ. પાછી જીક્યો, 80 ગાળ્યું થઈ. બલરામજી ઉભા થઈ ગયા, શિશુપાલ અને કનૈયા તને આ પોહણ થાય. અરે મોટા ભાઈ હું ગણું છું, પોહણની ક્યાં કરે? ફૂઈને વચન આપેલું છે 100 ગાળ સુધી નથી ક્યાંય કહેવાય. અને 98 થાય અને કૃષ્ણ કહે છે શિશુપાલ 98, શિશુપાલ 99. તા તો ઓલે એક હાથે 10 બીજી જીકી દીધી, એકોની માથે 10. બાપુ સુદર્શન ચક્ર રાહે નહોતું રહ્યું, આંગળીને વાઢ દઈને નીકળી ગયું. પહેલી વાર ભગવાન કૃષ્ણને સુદર્શને જો ઘાયલ કર્યું હોય તો તેદી સુદર્શનને થયું હવે હદ કરી આગળ, અને સુદર્શન નીકળી ગયું. શિશુપાલનો વધ થયો. અને ત્યારે દ્રૌપદી સાહેબ એને, કારણ કે ત્યારે મહારાણી છે અને કેટલું કિંમતી એને હાડી પહેરી છે, એને પરવા ન કરી સીધો શેડો ફરાડ દિન ફાડી અને ભગવાન કૃષ્ણની આંગળીએ બાંધ્યો. અને ત્યારે કૃષ્ણે કીધું કે એક એક તાતણાનો હિસાબ ન આપું તો કૃષ્ણ નહીં. તેથી 999 પૂર્વા પગી ગયું. એટલે સત્યભામાન રૂક્ષ્મણી તે દોટ હુકામ દીધી કે હવે ટેન્શન બધે પાસે, હવે મારું કઈ નક્કી નહીં ક્યારે આ પૂરું થાય. ક્યાંથી ક્યાં વયો જાઉં છું. સુદામા પહેલી પાછો દ્વારિકા પાછો ગયો, પાછો ઇન્દ્રપ્રસ્થ ગયો. અને હું તો કહું છું ભરવાડના દીકરાઓને, તમારા મોઢામાં દૂધના માખણની વાસ્યું આવવી જોઈએ, દારૂ ને નહીં હો. હા તો દ્વારકાધીશ રાજી થાય. કોઈ વળી અમથા ટેમ ટુ ટેમ લેતા હોય એને મારે કઈ ના. આ બેનો જે ગીત ગાય ને, મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, વળતા જાજે વેવાઈને માંડવે. ઉગમણું આથમણું જ કે દરિયાદું કહેતા જ નથી. હું કામ એ માવું નહીં ખબર છે કે દરિયાદું દીવ આવેલું છે, ત્યાં મોર ગયો હોય તો પાછો માંડવે આવે એવો નો રહે, કળા કરીને આવે પાછો. પણ બહુ સરસ વાત છે. હા બેટા ભગવાન અટારી અલી દોડીને પાછા આવ્યા એટલે આઠે રાણીઓ કીધું કે તમે જાતા હતા ક્યાં?
ત્યારે ભગવાને કીધું કે એવું નથી, મારા ભગતને દુનિયા પાણા મારતી હતી, હે મારા ભગતને દુનિયા પાણા મારતી હતી, એટલે એની સહાય જાતો તક તો પાછા કેમ આવ્યા તક મારા ભગતે હામાં લીધા. તો મેં કીધું તો તું લડી લે, તો મારે શું કામ આવવું જોવે? એમ હામાં ન લેતા, દ્વારકાધીશ ઉપર છોડજો વાલા. હે આ નરું સત્ય છે. એમ અષ્ટપટરાણીની વચ્ચે ભગવાન જમી રહ્યા છે, દ્વારપાળ આવ્યા. દ્વારપાળ કહે છે કે દ્વારકાધીશનો જય હો, જય હો દ્વારપાળ. પ્રભુ માફ કરજો, આ ટાઈમે હવાય નહીં, પણ આપને કોઈક મળવા આવ્યું છે. કોણ છે? પોરબંદર થી આવે છે. ઓ બ્રાહ્મણ હોય એવું લાગે છે. દ્વારપાળ, બ્રાહ્મણોને મને મળવા માટે મંજૂરી લેવી પડે એવું ક્યારથી શરૂ થયું છે? ગોવિંદ દેખાવ નહોતો લાગતો ને એટલે એને એવું ન કીધું કે મેં નહીં, ઓલાએ અટકાયો. જો આ મોટા બીજાના દોષ પોતાની ઉપર લઈ લેવા પરમાત્મા પાસે. ઓલો અંતર્યામી ઓળખતો હોય, રાજી બહુ થાય, સાબાદ દીકરા સાબાદ. દરહણ એવા નહોતા લાગતા એટલે માફ કરજો. ઠીક છે, ક્યાંથી આવે છે? પોરબંદરથી આવે, બ્રાહ્મણ છે. આપની મિત્રતાનો દાવો કરે છે. પોરબંદરથી આવે છે, બ્રાહ્મણ છે, મિત્રતાનો દાવો કરે છે. એટલું દ્વારકાધીશે સાંભળ્યું ને તો દ્વારકાધીશ ઉતાવળો થયો. દ્વારપાળ ઝટકે. એનું નામ શું છે? કે નામ સુદામો. હા, નામ રે સુણીને વાલો ભગવાન કૃષ્ણ સુદામાને આ રીતે લઈ, જેને જેને હારે ભગવાન બેઠો છે એને પ્રેમ બહુ કર્યો છે. ભાગવતની પહેલી વાત કર્યો પછી કાર્યક્રમને હું પૂરો કરીશ. આપણા માટે અઘરી રાત હતી ગોકુળની. 11 વર્ષ 51મા દિવસની રાત. ગાયોનું ધણ લઈ ગોવિંદ પરત આવે છે. સાંજ પડી. રોજનો કૃષ્ણનો ક્રમ એવો હતો, ગાયો લઈને આવે ને એટલે ગાયું છે એ ગૌશાળામાં જાય, જોકમાં જાય, અને કૃષ્ણ દોડીને માં જશોદા જે કઈ કામ કરતા હોય એને આચકલા કરે, એનો શેડો ખેંચી લે. આવી ગયો તોફાની, આવી ગયો કરી, અને માં દોડે, અને માં દોડે એટલે દોડીને પાછો ગૌશાળામાં જઈને ગાયુંને બળે બાંધવા, વાસરુને બાંધે. આજ ઘટના એવી ઘટી, જેવું ગાયુંનું ધણ ગામમાં વ્રજમાં પ્રવેશ કર્યો એ સાથે એક રથ પ્રવેશ કરે છે ગોકુળમાં. અમુક વસ્તુ યાદ રાખજો મિત્રો, કાંઈક એવું ઘટવાનું હોય ને તો આપણે ગમે નહીં. તારું કેમ નથી ગમતું? આજ ગોકુળને ગમતું નથી. રથ આવ્યો ને જેવો ગામમાં, ત્યાં હેરડા મેળ્યા પડવા. આપણી માવું ઢોઠું દઈ દઈને, એ બેન તને કઈ થાય કે હા મને કઈ હેરડા પડે, મને ગમતું નથી. કૃષ્ણ પોતાના કક્ષમાં જઈને હોઈ ગયા છે. માં જશોદાને નથી મળ્યા. પહેલી વાર એવી ઘટના બને કે જેને માં જશોદાને ન મળ્યા. ગાયું છે એ ગૌશાળામાં જાય, કૃષ્ણ એના કક્ષમાં એના ઓરડામાં ઊંધો હોઈ જાય. માં જશોદાને શું થયું? નક્કી આજ કઈક તોફાન કરીને આવેલો છે. ઠપકાની બીકે એના ઓરડામાં જઈને સૂઈ ગયો. પણ આજ નથી જગાડવો એને જમાઈ નથી બોલાવો. અટારીએ ચડીને માં જોવે છે તો વ્રજની બાયુ ટોળે ટોળા વળ્યા છે. માએ શું થયું ખબર? નક્કી જો આ બિચારીઓ ઠપકો દેવાય નથી આવી એકથી. પણ વ્રજની બાયુ વાતો કરે છે. બેન તને કઈ ખબર છે? ના. કે કરો આવ્યા હરીને તે
એ રથડા છૂટા છે નાદ દરબાર ગોકો વેલેરા પધારજો એ રથડા છૂટો છે નાદ દરબાર તમે ગોકો વેલેરા પધારજો એ બાયું અક્રૂર તેડવા આવ્યા છે એ બાયું વ્રજમાં વાતો એવી થાય છે કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે રે કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે રે એ બાયુ વ્રજમાં વાતો એવી થાય છે સવાર આખી રાત આમાં વહી ગઈ માં અટારીએ જાય ઓરડામાં જોવે ઓલો ઊંધો હૂતો તા તો ઘંટીઓના સૂર વાગ્યા ગોળીએ વલોણા ચડ્યા ગામની કોઈની ગરેડીએ એમ કહેવાય ખીચણીયા ચડ્યા ગાગેરીનો અવાજ આવે છે ભેડે ભટકાતી જાતી હોય બાયું હીચે છે ખાલી ગાગેરી જાય ખારા રારા કરતી ગે આ બાજુ વલોણા હાલી રહ્યા છે આ બાજુ ઘંટી હાલી રહ્યા છે પ્રોઢ થયું ને પાંજરિયું એ વનવાહડી વાગી રે પ્રોઢ થયું ને માં જશોદાને થયું કે હવે હું વાહિંદુ કરી લઉં એ વાહિંદુ કરવા એક જ મિનિટમાં વાત મારે પૂરી કરવી દોસ્ત હાથમાં હાવણનો લીધો કસોટો વાળીને માં જશોદા હરાડ 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 ગૌશાળા વાળે છે ભગવાન કૃષ્ણ ભૂતા નથી શું કામ એને ખબર છે કે મારે હવારમાં ગોકુળ મૂકવાનો છે માને હું કેમ કહું પણ અત્યારે એકલી છે ગૌશાળામાં છે હાલ અત્યારે વાત કર લો ધીરે 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 ડગલા ભરતા ભરતા ભગવાન કૃષ્ણએ માં જશોદાનો પાલવનો છેડો પકડ્યો બા ઉભી રહે જાગી ગયો મૂકી દે બાર છેડો મને કામ કરવા દે હું આખી રાત હૂતી નથી કૃષ્ણ માં ઊભી તો રે મારે તારે વાત કરી મૂકી દે બાર છેડો ત્રીજી વાર કૃષ્ણ કહે છે બા એક વાર તો ઊભી રહે એક વાર તો ઊભી રે કીધું કૃષ્ણનું ગળું રૂધાણું ગંભીરતાનો અવાજ જોયો અને માં જશોદાના હાથમાં લે હાવણો પડી ગયો મારો કૃષ્ણ એટલો ગંભીર હોય નહીં ગોપાલ ગોપાલ કઈ જા હાવણાનો ઘા કરી અને માં જશોદા જા કૃષ્ણ હામાં ફેર્યા તો કૃષ્ણને આંખો બંધ છે આંખમાં લે શ્રાવણ ને ભાદરવા હાલ્યા જાય માં ગોઠણ ભર થઈ આમ પકડ્યો કૃષ્ણ ગોપાલ ગોવિંદ શું થયું બેટા કૃષ્ણ અંદર ડહકાય છે કેમ કહું કે મેં કોઈ તોફાન નથી કર્યા મારો કાકો અક્રૂર મને તેડવા આવ્યો હું ગોકુળ મૂકું છું આ મારી છેલ્લી રાત હતી ગોકુળ ની અમારી માને કેમ કેવું મારે પણ જ્યારે માં સરસ્વતી મદદ કરતી હોય ભગવાન કૃષ્ણને એમ જશોદા બોલે છે ગોપાલ આ તો છે ને તું તોફાન કર ને એટલે મને કોકના ઠપકા આવે એટલે મને ગમે નહીં ને એટલે હું તારી ઉપર ખીજાતી હોઉં અને હવે તું થોડો નાનો છો હવે તું નાનો નથી એક વાર બે વાર ત્રીજી વાર માં બોલ્યા કે હવે તું નાનો નથી એ શબ્દ સાંભળે અને ભગવાન કૃષ્ણ ઘટના એવી છે જશોદા રડે કૃષ્ણ રડે જશોદાના આહુડા કાનો લૂછે અને કાનોડાના આહુડા જશોદા લૂછે બસ ગોપાલ હવે રડતો રહ્યો હું તને કોઈ દી કાંઈ નહીં કહું હવે તો મોટો થઈ ગયો બેટા હવે આવા તોફાન ન કરવા જોવે એટલે
અને હવે કૃષ્ણ કહે છે કે બા ખરેખર હું મોટો થઈ ગયો. હા બેટા તું મોટો થઈ ગયો. હજી એકવાર કે ને મોટો થઈ ગયો. હા. અને હવે કૃષ્ણ બોલે છે હે માં જશોદા ખરેખર હું મોટો થઈ ગયો. હા બેટા. તો હા બેટા હવે હું મોટો થઈ ગયો હોઉં તો મારી જન્મ દેનારી મારી માં દેવકી કારાગૃહમાં પડી મારે એને છોડાવવા ના જવું જોવે. જશોદા બંધ થઈ ગઈ. શાબાશ કનૈયા બસ બેટા સમય પૂરો થયો. બા મેં બીજા કોઈ તોફાન નથી કર્યા. કાકા ક્રૂર મને તેડવા આવ્યા છે. હજી નંદ બાબાને નથી કીધું શું કામ આવ્યા. મારા બાબાને તું સંભાળી લેજો માં, એ સહન નહીં કરી શકે. હું ને દાવ ભૈયા હું ને બલરામ ભૈયા બે સવારમાં અમે મથુરા જાય છે. તા તો નંદ થાંભલીને બંધ ભરીને ઉભા હતા. જશોદા છોડી ગયો ને હવે આપણા હાથનો નથી રહ્યો, મોટો થઈ ગયો છે એમ કરી દોટ દીધી નંદે. નંદ જશોદા અને કૃષ્ણ ત્રણેય ભેટી પડ્યા છે. નંદ અને જશોદાના બેયના પડખામાં હાથ હેરવતો ભગવાન કૃષ્ણ પાછો હટે છે. અને પ્રભાતના ફળિયા પોરમાં નંદના ફળિયામાં નારાયણે શત્રુભુજે પ્રગટે છે. હે નંદ હે જશોદા મેં તમારું ઋણ ખાધું છે. તમે મને પાલી પોષીને મોટો કર્યો. માગી લો તમારે શું જોવે છે. થોડીક વાર પૂરતા ભૂલી જાઓ તમારી સામો કનૈયો ઉભો છે. શંખ ગદા ચક્ર અને પદ્મ ધારણ કરીને ભગવાન નારાયણે શત્રુભુજ ધારણ કર્યું. જશોદા કે નાના હતો એવડો થઈ જાય આવા રૂપ અમે જોઈએ કે ઈ અમે નથી, અમે અભણ છીએ. અમારે તો જે હુંડલામાં બેહીને આવ્યો એવો અમારે જોવે છે. અને રહી વાત માગવાની તો મેં તને ધવરાવ્યો છે, મેં તને ઘોડિયામાં તારા હાલા ગાયા છે. તારે એમ કે અભણબાઈ તને ઓળખતી નથી એમ તે મુઠ્ઠી ધૂળ મોઢામાં નાખીને ગોપાલ. અને મને કોઈ વ્રજની બાએ કીધું માં તારો લાલો ધૂળ કે તેથી તું ગોઠડિયા પર હાલતો હતો. અને કોઈ વ્રજની બાએ આવીને એટલું કીધું માં તમારો લાલો ધૂળ ખાય. મેં દોટ દીધી તારા ગલોફામાં આંગળીઓ ભરાવતી હતી મોઢું ખોલાવા. મોઢું ખોલ, મોઢું તું મોઢું નહોતું ખોલતો. મેં તને મોઢું ખોલાવા તને મેં ઠપાટ મારી, તાપલી મારી, મોઢું ખોલ. અને નારદ પ્રગટ્યો અને નારદજી કહે છે માં નંદરાણી એને મારતી નહીં, મારો નારાયણ છે. નારદ તારા ભાગ એવા જશોદા તારી ઘરે દીકરો થઈને આવ્યો, એને મારતી નહીં. પણ નારદ એ માટી ખાઈ ગયો છે, એના મોઢામાં માટી છે અને મારે મોઢું ખોલાવવું, માટી કઢાવવી છે. કે માટી તારે મોઢું ખોલાવવું ને તે મારીશ તો નહીં, એને પ્રેમ આપ, એને કે માં કે માવું ભાગશાળી છો કે આપણી માવું એ નારાયણને માં કેમ કહેવાય ને શીખવાડ્યું, નારાયણને શીખવાડ્યું છે. અને જશોદાએ કાકલોથી ચાલુ કરી ગોપાલ મને માં કહેતો, ગોપાલ મને માં કહેતો બેટા. અને હા ભાઈ તે જેથી માં બોલ્યો તારું મોઢું ખોલ્યું અને તારા મોઢામાં મેં નજર કરીને મને માટી નહોતી દેખાણી, મને સૌદ બ્રહ્માંડના દર્શન થઈ ગયા હતા. ત્યારે મને ખબર પડી છે કે જગત આખાનો બાપ મારી ઘરે દીકરો થઈને રમે છે. તારી પાસે શું માગવાનું હોય? દેવકી વસુદેવનો દીકરો હોવા છતાં નંદ જશોદાનો કહેવાનો હોવાથી તમારી પાસે તારી પાસે હું મારે માગવાનું. અને રહી વાત માગવાનું કહેતો હતો એટલું માગી. પેલા તો તને આશીર્વાદ દઉં, તને કરોડ દિવાળીઓ. જટ જાઓ કંસને મારો, માં દેવકીને વસુદેવને છોડાવો, દુખિયાનો બેલી થા, સૂર્ય ચંદ્રના તેજ રહે ત્યાં સુધી તારું નામ રહે. અને હવે વાત રહી માગવાની, તો માગવું એટલું કે મથુરાના રાજા થાવ ને પછી તારે દાસ દાસીની જરૂર પડશે ને તો એક કામ કરજો, મને એને નંદ બાબાને બેયને બોલાવી લેજો
અમે તમારા દાસથી રહેશું, પણ તારી વગર અમે નહીં જીવી શકીએ. આગળથી જાણતે અમે તારી હારે ડેહડો કરે દુઃખ હોય તો એવો કરશો નહીં મોહબ્બત કોઈ, એવો સાદ પડાવત શામળા. મારો કહેવાનો અર્થ ઈ ભાગવત કથા આપ બધા સાંભળી રહ્યા છો, એ પણ જિગ્નેશ દાદાના મુખેથી. અને આવો જે અવસર જે આવ્યો છે એ અવસરને બરાબર લણી લેજો. અને આમાં જે દાતાઓ જે રાત દી એક દી કરીને એક કરીને આવી રીતનું આયોજન કરી રહ્યા છે, બસ એને સાથ આપજો. સમાજમાં જે આવા કામો કરે, કોકે તમને ગાળ દીધી હોય, કોકે લાકડી મારી હોય, એને ભૂલી જાય, પણ આવા કામ કર્યા હોય ને એના ગુણગાન ગાજો. ગોવિંદ કાયમ તમારી ભેગો રહેશે. કોકની ગાળીઓ અહીંયા ન રાખવાની હોય બાપ, કોકે આવા મંત્રો સંભળાવ્યા હોય ને એ યાદ રાખવાના હોય, કોકે ભેળા બહેન જમતા કર્યા હોય એને યાદ રાખવાના હોય. અને આવું ઉજળું કાર્ય આપણે કર્યું, અને ઘણા સમયથી બધાની લાગણી, અને હું અહીંયા આવી શક્યો એનો મને પણ ગૌરવ છે. અને એ જ ભાગવત કથાના મંડપમાં એની બાજુમાં અમે પણ થોડીક કૃષ્ણની વાતો કરી શક્યા, એ અમારા માટે આજનું શુભ પ્રભાત છે. આપ બધાને ફરી વાર ધન્યવાદ આપી. આ બધા ઓલી બાજુ તો બધા મિત્રો અડધા સાંભળે છે, અડધા સૂઈ ગયા છે, કારણ કે પાછું દિવસે કથામાં બેસવાનું છે. હાવ પાછળ જોઈ તો એમ જ લાગે કે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું છે. એટલે દિલથી મને ખૂબ આનંદ છે. અને એટલે જ હું આ નહીતર તો, કારણ કે મેં પેલા કીધું ને કે હું બોલતો હતો અને હું માયાને સંભળાવતો હતો, ને એમાં તમે બધા સાંભળી ગયા. એટલે આને કીધું તું બેઠા ત્યારે કે હવે એવું બોલજો કે ભલે બીજા નો સાંભળે, આ ઘરના આવું જ સંભળાય ને. ઘરે બેહો ને મારા બાપ યુવાન મિત્રો, તો પગે લાગીને કહું કે અઠવાડિયે 15 દિવસે ઘરનાને બેહાડી અને ઘડીક ગીતાજીનો 2-5 આધ્યા વાંચજો ભેગા બેહાડીને. હાવ માવા સોળીને શું ભૂંડ્યું મજા નહીં, ઘરે વંચાવવું જોવે. અખતરો કરજો 6 મહિના, અને તમારી પરિસ્થિતિમાં ફેરફાર ન થાય માયો આયર ગાવાનું બંધ કરી દે ભલામાં. રામાયણ વાંચે, કાંઈ નહીં તો ભરત મિલાપ રામાયણનો પ્રસંગ, બધા ભાઈઓ ભેગા થઈને, બહેનો ભાઈઓ બધા ભેગા થઈને એકવાર સાંભળી લો, જિંદગીમાં નોખા ન રહી શકો. હા, રાવણનું જ અહીંયા રાખવું, બધું મારી નાખું, તોડી નાખું, ઝુકેગા નહીં ચાલા. હમણાં એક હોસ્પિટલમાં એક બાળકનો જન્મ છે, જન્મતા જ બાળક બોલ્યો, ઝુકેગા નહીં. સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો તે એની માએ 45 વાર પુષ્પા જોયું. તો પછી એ જ આવે, બીજું શું આવે? મટ જનની નાહ્યા પોડરતા પીધો કસુબીનો રાજ મને લાગ્યો કે સુબીનો
બોલ્યો કસુંબીનો નામ હો રાજ્ય મેં ઘોડ્યો કસુંબીનો નામ હો રાજ્ય મેં ઘોડ્યો કસુંબીનો નામ એ મારી બેડીના કંઠે કરતા લરના બોલ્યો કસુંબીનો નામ હે એવી ભીષણ રાત્રિ કેરી પહાડોની કાળો જે ગાયો કસુંબીનો નામ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો નામ હો રાજ મને લાગ્યો કસુંબીનો નામ ચાખ્યો કસુંબીનો રાગ હો રાજયોગ ચાખ્યો કસુંબીનો રાગ હો રાજયોગ ચાખ્યો કસુંબીનો રાગ એવા ભક્તોના એવા સંતોના એવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રાગ હો રાજય મેં ચાખ્યો કસુંબીનો રાગ એવી વહાલી દિલદારાની પગની મહેંદી કેરો ચૂમ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ 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 હો રાજ મને લાગ્યો गए हो तो जाने की जिद न करो जा रहे हो तो आने का वादा करो ये प्यार के मोड़ पर मिल गए हो मगर फिर से मिलने मिलाने का वादा करो ये प्यार के ભગવાન કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે, ભગવાન કૃષ્ણ મિત્રતાની મૂર્તિ છે, ભગવાન કૃષ્ણ ભાવની મૂર્તિ છે, ભગવાન કૃષ્ણ કલ્યાણની મૂર્તિ છે. એનું ભાગવત અહીંયા દાદાના દરબારમાં આવો રૂડો જે અવસર થયો છે એ આયોજકોને ખૂબ ખૂબ શુભકામના સાથે 62 દીકરીઓ જે પ્રભુતામાં પગલાં માંડવાની છે એડવાન્સમાં એ વરઘોડિયાઓને પણ શુભકામના સાથે બસ કાયમ કૃષ્ણને એટલું કહેજો, આ દાદાને એટલું કહેજો કે અમારી પાસે સંપત્તિ આવે ને તો તું આવી જ આપજે, જેથી કરીને સંપત્તિ તારા કામમાં અમે વાપરી શકીએ અને સમાજનું હિત કરી શકીએ. આવા રૂડા અવસરે આ શુભકામના સાથે આજના કાર્યક્રમને આ અત્યારે વિરામ આપીએ છીએ. પૂરો નથી કરતા, ઇન્ટરવેલ પાડીએ છીએ. ઇન્ટરવેલ એવડો ફરીવાર આપણે પાછા ન મળીએ એવડા ઇન્ટરવેલ સાથે આજના કાર્યક્રમ વિરામ આપું છું. હસતો બોલીએ દ્વારિકા
કૃષ્ણ જી